વડોદરા કોર્પોરેશન ઓફિસ બહાર લોકોએ હંગામો કર્યો છે। સમસ્યાની રજૂઆત કરવા જતાં જ લોકોને અટકાવાયા છે। કોંગ્રેસ આગેવાનો અને પોલીસ વચ્ચે ખેંચતાણ પણ સર્જાઈ છે। કોર્પોરેશનના ગેટ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ દેવો છે। શાસકોને હવે મતદારનો ડર લાગ્યો છે। વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુજી આ વાત કહી છે, જેમણે મત આપ્યા આજે એ જ લોકોને રોકવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો વડોદરા કોર્પોરેશન બહાર કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ખેંચતાણ થઈ છે। શાસકોને હવે મતદારોનો ડર લાગ્યો છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ વાત કરી છે। સમસ્યાની રજૂઆત કરવા જતાં જ લોકોને અટકાવાયા છે। આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ખેંચતાણ પણ થઈ હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। કોંગ્રેસે કહ્યું છે કે જેમને મત આપ્યા આજે એ જ લોકોને રોકવામાં આવી રહ્યા છે। વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા સમયે કોંગ્રેસના લોકો વિરોધ કરવા માટે આવતા અત્યારે જોઈ શકો છો કઈ રીતના જે છે તે વિરોધ થઈ રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પોસ્ટર બેનર સાથે આવ્યા છે અને જે નનામી છે તે નનામી લઈને આવ્યા છે તેની સાથે વાત કરીશું। કેમ આ લઈને આવ્યા છો? વડોદરાનો વિકાસ ખાડે ગયો છે। વડોદરાના નાગરિકોને કોઈ સુવિધા મળતી નથી। સારા રસ્તા, રોડ, ગટર, શુદ્ધ પીવાનું પાણી મળતું નથી। એટલે આજે અમે ભ્રષ્ટાચારી ભાજપને અને મેયરને એવોર્ડ આપવા હતા, ઠાઠણી લઈને આવ્યા હતા કે વિકાસનું બાળ મૃત્યુ તમે કરી નાખ્યું છે। વડોદરાનો વિકાસ નહીં, વડોદરાનો વિનાશ કરી નાખ્યો છે। વડોદરાનો વિનાશ કર્યો છે। આ પોસ્ટર પહેરીને આવ્યા છો, શું તમે જોઈ શકો છો કે વડોદરાનો કેટલો વિનાશ થયો છે। કોઈ પણ કામ, એક પણ કામ થયું નથી। માત્ર ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર જ છે। ભ્રષ્ટાચાર છે અને જે રીતના અહીંયા કોંગ્રેસ અત્યારે એક્ટિવ થઈ છે, જે તમે એક તરફ જોઈ શકો છો કે કોર્પોરેશનનો આ જે મુખ્ય ગેટ છે કે જ્યાં અંદર પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા, માત્ર કાઉન્સિલરોને અંદર મોકલવામાં આવ્યા છે। બીજી તરફ કોંગ્રેસના જે પ્રમુખ છે ઋત્વિક જોશી, તેમની પોલીસે અટકાયત કરી છે ટીંગાટોળી કરીને અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઋત્વિક જોશી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ઋત્વિક જોશી શું કહેવા માંગે છે। નેતાઓ માલામાલ થઈ ગયા અને પ્રજાને કંગાલ કરી નાખી, ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે આજે અહીંયા મેયરને એવોર્ડ આપવા આવ્યા હતા। એવોર્ડ ખાડોદરાનો એવોર્ડ વડોદરામાં જે ગંદકીનું સામ્રાજ્ય થયું છે, શરમ કરો વડોદરા શહેરના મેયર, ધારાસભ્યો વડોદરા શહેરના મેયર એવા નારા લગાવવામાં આવી રહ્યા છે। જે ઠાઠડી છે તે જોઈ શકો છો કે પોલીસે કબજે લીધી છે। ઘર્ષણ થયું છે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અને જે દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું કે ટીંગાટોળી કરીને પોલીસ જે છે તે કોંગ્રેસને કાર્યકરોને અટકાયત કરી છે। જે આ ઠાઠડી જે છે તેને જપ્ત કરવામાં આવી છે, તોડી નાખવામાં આવી છે। ભાજપ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને પોલીસ પણ જે એક વિરોધ પ્રદર્શન છે તેને ડામી રહી છે। ક્યાંક ને ક્યાંક એક આશંકા હતી કે સામાન્ય સભા જ્યારે છે ત્યારે ઉગ્ર પ્રદર્શન થઈ શકે છે અને તેને લઈને જ અહીંયા જે આખી પાલિકા જે છે તે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ છે અને હાલમાં પોલીસે તમામ લોકોને અટકાયત કરીને લઈ જઈ રહી છે। એટલે કહી શકાય કે જે કોંગ્રેસ આજે ઉગ્ર રજૂઆત કરે તે પહેલા જ સામાન્ય સભામાં તેમને પ્રવેશ દેવામાં નહીં આવ્યા, તેમની ધરપકડ કરવામાં આવી છે અને ક્યાંક ને કહી શકાય કે અનોખો વિરોધ, ઠાઠરી લઈને આવ્યા, ગંદુ પાણીની બોટલ લઈને આવ્યા અને જે ઇનામ સ્વરૂપે તેઓ વડોદરા પાલિકાના શાસકોને આપવાના હતા। ક્યાંક ને કહી શકાય કે શાસકોને કોંગ્રેસનો તો ડર લાગ્યો છે, પરંતુ સાથે સાથે મતદારોનો પણ ડર લાગ્યો છે। તેના કારણે જ જે કોર્પોરેશનના મુખ્ય કચેરીના ગેટો છે તેને બંધ કરવામાં આવ્યા છે। પોલીસ, મોટા પોલીસના અધિકારીઓને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે અને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કોર્પોરેશનના જે ચૂંટણી આવી રહી છે ત્યાં સુધી કયા પ્રકારના નિર્ણયો કોર્પોરેશનના શાસકો દ્વારા લેવામાં આવે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। 38 વર્ષથી હું આવું છું અહીંયા। આ પહેલી વખત એવું જોઈ રહ્યો છું કે પ્રજાની અવાજ નહીં સાંભળવાની, એમની વેદના નહીં સાંભળવાની, એમનું કામ નહીં કરવાનું, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવાનું અને ઉપરથી દાદાગીરી કરીને લોકોને રોકવું। લોકશાહીની અંદર લોકો પ્રતિનિધિ હોય છે, અમે તો સેવક છીએ। એ લોકોને જ જ્યારે રોકતા હોય તો એમની અવાજ સાંભળવા માટે જ્યારે તમે બેઠા છો તો તમે લૂંટ કરવા બેઠો છો અહીંયા। ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચારોને તમને કોઈ રોકે નહીં, એ બાબતની વાત આ દરવાજા ઉપર દેખાઈ રહી છે।